ભીમજીભાઈ બહુ સરસ મજાની વાત કરી કે હવે કથાનો એટલે આવતીકાલે પૂર્ણ વિરામ. કાલે કીધું તું ને આજે કહું છું, ભાગવત સપ્તાહનો એટલો બધો મહિમા છે. અને 6 દિવસથી જમરાળાનું પવિત્ર ગામ મા ભગવતી મેલડીના સાનિધ્યની માલિપા 6 દિવસથી અમારે પાઠક દાદા જ્ઞાન રૂપી ગંગા જ્યારે વહેવરાવી રહ્યા હોય અને એમાં હું અને તમે બધાએ જ્યારે ખોબે ને ખોબે રસપાન કરતા હોય, પણ જ્ઞાન રૂપી ગંગા કેવી કે સર્પનો દુશ્મન ગરુડ, ગરુડના સ્વામી વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સમુદ્ર, સમુદ્રના પુંજ રામ, રામની પત્ની સીતા, સીતાને ઉપાડી જનારો રાવણ, રાવણનો પુત્ર ઇન્દ્રજીત, ઇન્દ્રજીતને મારનાર લક્ષ્મણજી, લક્ષ્મણજીને પ્રાણ આપનાર જેની ધજા ઉપર બિરાજમાન છે એવા અર્જુન, અર્જુનનો મિત્ર કૃષ્ણ, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનનો અનિરુદ્ધ, અનિરુદ્ધની પત્ની ઉષા, ઉષાના પિતા બાણાસુર, બાણાસુરના પુંજ શંકર, શંકરની પત્ની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલય, અને હિમાલયમાંથી નીકળતી ગંગા પછી એક કટકો હાડરો અને ભૂલતી ગંગા તટ જાય તો 71 પેઢી માં પછી ભૂતનો હૃદય ભાગીરથી આવી 6 દિવસથી જ્ઞાન રૂપી ગંગા. અને એમાં હું તમે રસપાન મારા તમારા તો અહોભાગ્ય કહેવાય. અને એમાંય અખિલ બ્રહ્માંડની ભાંડોદરી મા ભગવતીનું જ્યાં આંગણું હોય. પણ દાદાએ એક વાત કાલે બહુ સરસ મજાની કરી. કૃષ્ણનો જ્યારે જન્મ થયો અને વાસુદેવ જ્યારે ટોપલામાં લઈ અને મથુરામાંથી જ્યારે ગોકુળની માલકોર મૂકવા જતા અને એમાં યમુના નદી પસાર કરવાની, બરોબર નદીમાં પગ મૂક્યો. યમુના નદી કૃષ્ણના ચરણ સ્પર્શ કરવા હારું થઈને ગાંડી થઈ. જેમ જેમ વાસુદેવ હાલતા ગયા ટોપલામાં કૃષ્ણ પરમાત્મા હુતાશે એમ નદીના નીર વધવા માંડ્યા. અને બરોબર મધવ્યાણની માલપા ગયા. કૃષ્ણ વિચાર કરે છે અને પાણી એમ કહેવાય છે કે વધતું ગયું ગળા સુધી. અને વાસુદેવ જ્યારે ડૂબવા માંડ્યા ત્યારે કૃષ્ણએ વિચાર કર્યો કે આમ શાંત નહીં થાય. એ કૃષ્ણએ કંડિયામાંથી પગને લાંબો કર્યો ને એ જગતને સંકેત આપે છે. મારો બાપ ઊંડા ઉતરીને જોવો તો મને તમને ખબર પડે. એ ટોપલામાંથી કૃષ્ણ પરમાત્માએ પગ લાંબો કર્યો, ચરણ સ્પર્શ કરી, યમુના નદી શાંત થઈ. પણ કૃષ્ણ મને તમને સંકેત ઈ કરે છે કે જગતના ચોકમાં જ્યારે બાપ ભૂટતો હોય ને ત્યારે દીકરાને લાંબા ટાંગા કરાય, હંકોડીને બેહી ન રહેવાય. મારો બાપ આ કૃષ્ણ પરમાત્મા, આ કાળિયો ઠાકર કૃષ્ણ પરમાત્મા. તમે વિચાર કરો, દેવ બહુ અટપટો. રામની સામે નજર કરો, પગ સીધા, ભોળાનાથના પગ સીધા. કૃષ્ણ પરમાત્મા જે એક આંટીએ સડાવીને ઉભા, કામકાજ હાણસી જેવું, પકડમાં લે પછી મૂકતો નથી. લાકડાનો દડો, લબરનો દડો પાણીમાં નાખો તરે, પણ આને બુડાડ્યો તો બાપ. આ કૃષ્ણ ભક્તોના કામે એટલા કર્યા છે. ભરી સભાની માલપા દુશાસન જેથી દ્રૌપદીનો ચોટલો પકડીને આમથી તેમ હડતા. અને તેથી આમ જ્યાં દ્રૌપદીએ સભાની માલપા નજર કરી, અર્જુન, ભીમ, ભીષ્મ પિતામહ, અર્જુન જેવા ધર્મરાજા બધાય બેઠા હતા. પણ જેની સામે નજર કરે નીચી મુંડકી કરીને બેસી જતા. અધર જોવાની વેલા નહોતી. અને ત્યારે દ્રૌપદીએ પેટમાંથી હાહાકારા કાઢ્યા, હું કરું, હું તો શરમાવું છું.
થાંભલા આભના એની પુત્ર વધુ ધાવશું, 5 ને ધાર્યા પછી બહુ પસ્તાવશું. નહોતી ખબર પાપિયા ચોટલો પકડી આમથી તેમ મને ઢળશે, અને પછી આ પાંડવો પાપનું ઢાળીને મને પરખશે. છેલ્લે કૃષ્ણને યાદ કર્યા કે હે કનૈયા, મારી લાજ રાખજે. કનૈયાના 3 જ અક્ષર છે રામ ભગવાન. ક ન ય. ક બોલીતા સૈયા ઉપર હૂતો, ન બોલીતા અડધા પલ્લે પૂજ્યો, અને ય બોલીતા તો બાપાઈ વસ્ત્ર પૂરવા મળી ગયો. તો આ કૃષ્ણ પરમાત્મા દેવર પટો છે. જુનાગઢની બજારમાં વહેલા 4 વાગે દામાકુંડમાં નાય નરસિંહ મહેતા હાથમાં કરતા લઈ અને રાધે કૃષ્ણ કરતા નીકળ્યા. 2 માણસ ટોળું સામું મળ્યું. કોઈ ઢૂંઢતા હતા, દાખલા વાગતા. એકના માથે માટલી, ઉપર લીલું લુગડું બાંધેલું. નરસિંહ મહેતા એક જણાને પૂછ્યું, ઈ કે મહેતા આ શું છે? ઈ કે કારણ એમ મૂકવા આવી. મહેતા કે નરસિંહ મહેતા કે ભજનમાં ચાલીને કારણમાં બહે. ભજન કરતા કારણ મોટું તો મારે જોવું પડે. કે મહેતા વળગે કે વળગે મને વળગે ને તમારે શું વાંધો? માટલી હેઠી મૂકીને 2 જણા આગા ભાગી ગયા, કારણ ન વળગે. આ તો નિખાલસ હૈયાનો ભીમજીભાઈ હાથમાં કરતા લઈને રાધે કૃષ્ણ કરતો માટલી પાસે જઈ દોરો છોડી લીલું લુગડું જ્યાં ઊંચું કરી અને માટલીમાં જ્યાં નજર કરી કૃષ્ણ પરમાત્મા વાંસળી વગાડતો હતો. એ કે મારા નાથ તમે આમાં કે તું જગતના ચોકમાં રાધે કૃષ્ણ કર, પણ માટલીમાં આવવાનું કારણ? પછી કૃષ્ણ પરમાત્માએ કીધું ધરતીમાં સારા કાર્ય નથી કરતા, ભજનમાં નથી જાતા, સત્સંગમાં નથી માનતા, પુણ્યદાન કાંઈ કરતા નથી, ન્યા કારણ બનીને આવું છું અને 20,000 પાણી કરીને પાછો વ્યો જાવ. એ હું જ કૃષ્ણ પરમાત્મા છું મારો બાપ. અટપટો દેવ છે બાપ. છતાં તમે જોવો અમુકની તો વાત જ ન કરો. ભૂકા કાઢી નાખે તમે કરો શું? હમણાં એક અંગ્રેજી આપણા ગુજરાતને ભટકાણો. તો આપણું જે કાંઈ બાપુએ વાત કરી હતી ને, આ છો નેક ટેક ને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સુરા ને સંત નિપદ આવતી. એ તો અમારી કોરટ રતનની ખાણી. પાણે પાણે વાતું પડી સૌરાષ્ટ્રની ધરતીની માલિપા બાપ. હા દાદા પધારે છે. હા દાદા ક્યાં? આયા તો જો તમે બધા બેઠા છો એટલું સારું છે બાપ. બાકી તો મેં કાલે કીધું તું કોઈ ન સાંભળે તો મા ભગવતી મેલડી એક તો સાંભળે છે ને મારો બાપ. તોય ઘણું છે ભાઈ. તારાએ બહુ સરસ મજાની વાત કરી હતી. અમુક વાત છે ને જીવનમાં ઉતાર્યા જેવી, પણ અમુકના જીવન તમે જોઈજો મારો બાપ. એક જણો આમ બકાલું ભરીને આખી રેંકડી ભરીને બકાલું વેસવા નીકળ્યો ને, નોટને પેન હોય તો આ વાતને લખી લેજો. એટલે એક બાજુ કેળા પડ્યા હતા, એક બાજુ મરસાનો ટોપલો. બેન આમ બકાલું લેતા નાના છોકરા હતા તો કેળા લઈને ભાગી ગયા 2-3. ત્યાં લીલા મરસાને વાંચા ફૂટી. કેળા કે કા છોકરો તને લઈને વ્યો ગયો ને? કેળા કે હા મને લઈને વ્યો ગયો. મરસા કે એ છોકરો અમારી પાસે ન આવે, હાથ ભાવનું ઉધાર દેવી. કેળા કે એટલે બિચારો મને લઈને ગયો ને. પાછા કેળા મરસાને કહે છે એ છોકરો મને ઘીરે લઈ ગયો. બીજી ખબર છે મરસા કે શું? એ છોકરો મને ઘીરે લઈ જાય છે, મારી સાલ ઉતારશે, એક ડીશમાં કટકા કરશે, ઉપર મુઠ્ઠી સપટી ખાંડ નાખશે, મારો પ્રસાદ છે ને ભગવાનને ધરશે, તમને કોક લઈ જશે ચીરીને મીઠું ભરશે, બાકી તમારા પરસા નથી આંબળ્યા બાપ. આ જીવન અમુકના. બાકી હું તો હસું છું ને હસાવું છું. હસાવવું મારું કામ છે, પણ કાર્યક્રમ શરૂ કરું એ પહેલા તમારે બધાને કેમ છે એ તમને પૂછવાનું છે બાપ. મોજ છે ને એમ? હા નકર આપણે ગામના
કાંઈ વાંધો નહીં મારો બાપ. એક એક વાત જગતના ચોકમાં બાપુએ કીધું ને આ સંતોની, અને બહુ સાચી વાત છે. આજ હું તમે બધા જે બેઠા છીએ ને એનું એક ઉદાહરણ આપી દઉં. ગામના પાદરની માલિપા ઝૂંપડીમાં એક સંત રહે, બાપુ રહેતા હતા. એટલે બાપુ સવારમાં નાહી ધોઈ સ્નાન કરી અને પોતાનું આસન ગ્રહણ કર્યું. તો આ ગામમાંથી 15-20 જણા આવી અને બાપુની સામે આમ ગોઠવાઈ ગયા દાદા, અને કીધું કે બાપુ સત્સંગ ચાલુ કરો. એટલે સંતને શું ભાઈ સત્સંગ ચાલુ કર્યો. એમાં ગામડાનો ખેડૂ માણા, સોણી કડિયું, માથે ડબલ આંટેની પાઘડી, હાથમાં પરોણો અને પરોણામાં લોખંડની હાર. એ તો મને ને તમને બધાને ખબર છે ને, પરોણામાં હોય લોખંડની હાર. ઘડીક થાય ને આમ બાપુ સામે જોવે, ઘડીક થાય ને ઓલા 15-20 જણા બેઠા એની સામે જોવે. પછી બાપુએ કીધું શું જોવે? એ કે બાપુ તમે શું કરો? કે સત્સંગ. કે આ 20 જણા બેઠા એને સત્સંગ લાગે? બાપુ કે કેમ ન લાગે? એ કે આ 20 જણા બેઠા એ લોખંડ છે, ઓગળે જ નહીં, એ કોઈ દી તરે નહીં જીવનમાં. અને આ દેશના સંતે કીધું તરે. તારે જોવું છે? કે હા. બાપુ કે પરોણો લાય મારી પાસે. પરોણો આપ્યો ખેડૂએ, બાજુમાં તળાવ સમજીભાઈ, અને તળાવમાં પરોણો નાખ્યો, તરવા મળી ગયો. બાપુએ બહાર કાઢીને કીધું કે આ પરોણો, આ લોખંડની હાર, લોખંડ તરી ગયું. ત્યારે ગામડાના ખેડૂએ કીધું બાપુ તર્યું, વાત સાચી, પણ એને લાકડાનો સહારો લીધો છે એટલે તરી ગયું. ત્યારે આ દેશના સંતે કીધું કે આ 20 જણા જે બેઠા એને એક સંતનો સહારો અને એક માં મેલડીનો સહારો લીધો. જીવનની માલિપા તરી જાય, તરી જાય, તરી જાય. મારો બાપડીઓ શું કામ નો તરે? ભરોહો હોવો જોઈએ બાપ. આ ભરોહાની જ ભક્તિ છે. બાપુએ કીધું ને બળ્યો ને ધલ્યો હાથમાં સંતના ચરણે જાય તો જ્ઞાન કેરી લેરીમાં હોતો તરત ટાટો થાય. મોહને માયા તણો જેને હૃદયને લાગે રોજ, ઈ સંત સમરવા જોગ આ તો દીવ ઉગે ને દાદવા. આ દેશના સંતોએ માયાને થપાટું મારી દીધી બાપ. અને હું તમે બધા માયા વાહે જ વળી ગયા છીએ બાપા. રૂપિયા રૂપિયા રૂપિયા. અને ગમે ગામમાં આમ 4-5 જણા બેઠા હોય રામજી મંદિરે, કોઈ પણ ગામડામાં, પછી એક જણો ઊભો થાય, હાલતો થાય, તો બીજો કે તમારું બીડીને બાકસ પીડ્યું રહ્યું. પાછો વળીને કે મારું હાવ નરસિંહ મહેતા જેવું હો. કે નરસિંહ મહેતા બીડીને બાકસ ભૂલ્યો તો? એ તો આખો સંસાર ભૂલ્યો ને એનો તે કાપો વાળ્યો ભલામણા. એમ નો નરસિંહ મહેતા થવાય બાપ. એક બાપાને મેં પૂછ્યું, મેં કીધું બાપા દીકરા કેટલા? કે 3 છે, પણ ટબ્બા જેવા ટબ્બા. કીધું તો તમારા આનંદ છે ને. મોટો છોકરો શું કરે? મને કે ખેતી કરે. ખેતી? તો મેં કીધા વચેટ? મને કે બિન ખેતી. મેં કીધું બિન ખેતી એટલે? એ કે નાના નાના ટુકડા કરીને વેચે છે. તો મેં કીધા સૌથી નાનો? એ કે હામો મળે એનું કરે છે. તો મેં કીધું તમે શું કરો? એ કે અફસોસ. મેં કીધું હેનો? એ કે આ 3 ઉપા વાંડા જેવા દીધા ને એનો અફસોસ કરું છું. અઘરું છે બાપ. એમાં ગામડું બાપુ મને બહુ અભણ માણા હોય પણ એની તરફ શક્તિ પશુ ખાટાવાળા ઇન્ટરવ્યુ લેવાની. એમાં માલધારીનો દીકરો ઘેટાન બકરા સારતો, એમાં ઓલે હામું માઇક્રોફોન રાખ્યું. કેટલા બકરા? કે 50 બકરા છે સાહેબ. અડધા કાળા છે ને અડધા ધોળા છે. એમ બકરાને હું ખવડાવો? માલધારીનો દીકરો કે સાહેબ કાળા બકરાની વાત કરું કે ધોળા બકરા? કાળા બકરાની વાત કરી. એ કે એને બોડીનો પાલો ને પડા ને ખડ ને આવું ખવડાવીશ. તો કે ધોળા બકરાને એને સાહેબ ઈ જ ખવડાવીશ. ઈ જ તોય આગળ હાલ્યો. એ કે બકરાને સારવા ક્યાં લઈ જાવ? એ કે સાહેબ કાળા બકરાની વાત કરું કે ધોળા બકરાની? કાળા બકરાની વાત કરી. કે જો હા મેં ડુંગરની ગાળી છે ને એમાં. તો કે ધોળા બકરાને એને સાહેબ અહીંયા જ લઈ જાવીશ, અહીંયા જ લઈ જાવીશ.
આ બકરાને બાંધો જ ક્યાં? કે સાહેબ કાળા બકરાની વાત કરું, ધોળા બકરાની? કાળા બકરાની વાત કરી. એ કે હા મેં ઢાળ્યું જોયું ન્યા. તો કે ધોળા બકરાને એને સાહેબ અહીંયા જ બાંધવી છે, ન્યા તે અને મગજ જો શું કાળા બકરાને ધોળા બકરા કરે. માલધારી દીકરો કે સાહેબ રાયડું ન નાખશો, કાળા બકરા છે ને એ મારા છે. તો કે ધોળા બકરા એ સાહેબ મારા જ છે, મારા જ. માઇક્રોફોનનો ઘા કરીને મોટર ચાલુ કરીને વી ગયા બાપા. આ ગામડાના અભણ માણાના કોઈ દી ઇન્ટિરિયા ન લેવાય. ઓઠા હુઈ તો આપણા ગામડાની માલપા છે ભાઈ. હા અઘરી આચમું છે ભાઈ, ભૂખા કાઢી નાખે એવી આચમું છે. છેલ્લે કહી દો, એક જણો તો આમ લેંઘો પહેરી, એમાં પાછો અંગ્રેજી માણા, આપણે પેલા હતા ને અંગ્રેજો, એક જણો હામો મળ્યો, ઓ આ શું છે? એટલે કે આ લેંઘો છે. ઓ લેંઘો, હવે આપણે જો ધ્યાનથી કે આ લેંઘો કેટલા ટાઈમ હાલે? એટલે કે 12 મહિના. ઓ 12 મહિના પછી ફેંકી દો? એ કે ના, ફેંકી ન દેવી. તો એ કે પછી એના નાના નાના કટકા કરીને છોકરાની સડિયું કરવી. ઓ સડિયું કેટલા મહિના હાલે? ઓલો કે 6 મહિના. ઓ પછી ફેંકી દો? ઓલો કે ના, ફેંકી ન દેવી. આપણા ગામડાનો માથા કે એ કે ભારતનો કે ફેંકી ન દેવી. તો એ કે પછી એમાંથી કટકા કરી અને ઓશિકાના કવર કરવી. ઓ કવર કેટલા મહિના કવર હાલે? કે 6 મહિના. ઓ પછી ફેંકી દો? એ કે ના, પછી ફેંકી ન દેવી. એના કટકા કરી અને પછી પોતા કરવી. ઓ પોતા કેટલો ટાઈમ હાલે પોતા? કે 6 મહિના. ઓ પછી ફેંકી દો? કે ના, ફેંકી ન દેવી. એમાંથી નાના નાના કટકા કરવી ને ગાંઠલેટમાં બોળવી. ઓ ગાંઠલેટમાં પછી ફેંકી દો? એ કે ના, પછી લાકડા હળગાવી. ઓ તો બળીને રાખ થઈ જાય, રાખ નાખી દો? એ કે ના, નાખી ન દેવી. અમારી માવડિયું પછી વાસણ ઉઠકે ત્યાં ઓલો બેભાન થઈ ગયો. બોલો, એ ભાનમાં આવ્યા પછી વિચાર કર્યો ભારત છોડવું પડ્યું એ આના કારણે. બાપ લેંઘામાંથી પોતા સુધી કરી નાખે. એ કાશ્મીર આપે ભારત મારો બાપ, મરી રાખતો ન દે. મજા છે ખરેખર. તમે મને સાંભળો એ જ મારા અહો ભાગ્ય. ગામના સાંભળે એ તો બહુ મોટા અહો ભાગ્ય કહેવાય ને. ઘણા વિસ્યા જડન વિસ્યા મહિના પહેલા મારી કેસેટ બહાર પાડે. પ્રગટ વિડીયો છે. 15 દી પછી ફોન કર્યો, આપણી કેસેટ વેચાણી. આમાં જવાબ આવ્યો કે તમારી કેસેટ બહાર પાડી પછી વિડીયો વેચાણો. ઓહો ભાઈ નહીં મારા તમે. અરે ભીમજીભાઈ એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા, એક કલાકારે ભજન ઉપાડ્યું. ગણપતિ આવ્યો તો હો કરીને બટો પીડ્યો. એટલે મેં કીધું આને શું થઈ ગયું? પાછો બેઠો કર્યો, પાણી પાડ્યું, વળી પછી જમાવટ કરી. ગણપતિ આવ્યો તો કરીને બટો. એટલે મેં કીધું શું છે? એ કે કાંઈક વાયસ આવે. મેં સ્વયંસેવકોને કીધું આજુબાજુ જોવો ને, કાંઈ જનાવર નથી મરી ગયું. આજુબાજુ ને 1 કિલોમીટર સ્વયંસેવકો જી આવ્યા. ત્યાંથી પાછા આવીને કે 1 કિલોમીટર જી આવ્યા, કાંઈ મર્યું નથી. નીરખીને પછી નજર કરી, ધમણીમાં ઊંદડું મરી ગયું. બોલો, આમ કરો ને ફરબાર્યું વાયસ આવે. આ બધું અઘરું છે બાપા. અઘરું આઈટમ. એ ભારતમાં કોઈ પણ આઈટમું અઘરી છે, ભૂકા કાઢી નાખેવો. ક્યાંય ગામડાનો પાસો પીડ્યો નથી. છેલ્લે એક જોક કહી દઉં, આપણું ગામડું કેવું છે. આપણા ગામડાના બાપા, ચીનના બાપા, અમેરિકાના બાપા, મુંબઈ હગું વાલું ને ત્યાં ભેગા થયા. આ જોકમાં છેલ્લે મજા આવે તાળીઓ પાડજો. હા, ને હું મારો વાવો ઠપકાઈ લઈશ, મારે કંઈ જરૂર નથી બાપા. મેં છે ને આ કલાકારો બધા દાદના પૂછ્યા હોય, તમારો આંકડો ને પડકારો આખી રાત તૂટી જાય. મને 2 દી પહેલા જ એક જણો કહેતો, મને કે તમે હાવ નવરા થઈ જાવ ને
એટલે મને કહેજો, મારે તમને બે પ્રશ્ન કરવા છે. મેં કીધું હું ઘરે જ નીકળું એટલે હાવ નવરો જ હોય મારો બાપ, પછી મારે કંઈ કામ ન હોય બાપ. એટલે ત્રણેય બગીચાની માલિપા ભેગા છે કે પોતપોતાના દેશની વાત કરો. ભારતવાળા બાપા તો આમ શાંતિથી જ બેઠા. એટલે ચીનવાળા, અમેરિકાવાળાને કે અમારી એવી સુવિધા છે, ડાઇનિંગ ટેબલ હોય, આખો પરિવાર જમવા બેઠો હોય, 3 જાતના શાક હોય, કોઈને કાંઈ વસ્તુ લેવા ઊભું નહીં થવાનું. ચાપ ડબ્બો ડીશું આવે, જેને જે ભાવે એ શાક લે, ન ભાવે ચાપ ડબ્બો ડીશ પાછી જાય. અમેરિકાવાળા કે પાછી જ જાય, અમારે તો આથી વિશેષ સુવિધા. તો એ ભારતવાળા બાપા આમ જ બેઠા. ચીનવાળા કે હું, અમેરિકાવાળા કે અમારે ડાઇનિંગ ટેબલ હોય, આખો પરિવાર જમવા બેઠો હોય, 3 જાતના શાક હોય, ચાપ ડબ્બો ડીશું આવે, જેને જે ભાવે શાક લે, ન ભાવે ચાપ ડબ્બો ડીશ પાછી જાય, પાછી તપેલામાં ઠલવાઈ જાય. પછી ભારતવાળા બાપા ન રહેવાનું, એ કે તપેલામાં ઠલવાય દેશી ભાષામાં. આવો અમારા ભારતમાં ગોળ લાકડાનું ટેબલ હોય, આખું કુટુંબ ખાવા બેઠું હોય, અમારે 3 જાતના શાક હોય, એમાં ભરેલા આખા રીંગણાનું શાક હોય, ચાપ ડબ્બો ડીશું આવે, આખા રીંગણાનું શાક જેને ભાવે એ લે, ન ભાવે ચાપ ડબ્બો, આખા રીંગણાની ડીશ પાછી જાય, રીંગણા પાછા રીંગણીએ ટીંગાઈ જાય. સવારમાં જોવો ટીંગાતા હોય, એ ક્યાં દીકરા મારા અહીંયા જોવા આવવાના છે, જે ઠપકાર્યું છે. આ ભારત છે બાપ, આ મસ્ત છે. ત્યાંથી બાપા ઘરે આવતા હતા, એક જણો મળ્યો, હિન્દીમાં વાત કરી. ક્યાં રહેતા હે? ગામડાના બાપાએ હામી બાયું ચડાવી, તું ક્યાં રહેતા હે? આપણે તો હેત લગાડવાના આવે ને મારા બાપ. ઓલો કે હું તો દિલ્હી કે 5 આગ્રા. આપણા ગામડાના બાબા કે હમ તો સાવન કે 5 બાબરા. ઓલો ગોઠું કહીને જો, બોલો ભાઈ. અને છેલ્લે કહ્યું આપણો કાઠિયાવાડી 25 રૂપિયાની દાંતે ગવાની કોલગેટ આવે. એ આખી કોલગેટ પૂરી થાય પછી નાખી ન દે આપણો કાઠિયાવાડી. હા, નાખી ન દે એ કોલગેટ. અને પછી લાદીમાં પાણી કરી ઉપર વેણું હાકે, એમાં 2 દી રોડવે. અને 2 દી પછી નીકળતી બંધ થઈ જાય પછી આપણો કાઠિયાવાડી નાખી ન દે, વાહેથી પંપુડું વાળે અને હાણસીએ દબાવે, એમાં 2 દી રોડવે. પછી એમાંથી નીકળતી બંધ થઈ જાય, નાખી ન દે આપણો કાઠિયાવાડી, અડધેથી કાપે અને પીસી જ જવા દે આખી, એમાં 2 દી કાઢી નાખે. જે આપણો કાઠિયાવાડી છે. એટલે કેવું પડે, કોકદી કાઠિયાવાડીમાં ભૂલો પડ ભગવાન, પછી થઈ જા ને મારો મહેમાન, તને હરગ ભૂલાવી દઉં હમણાં. આ કાઠિયાવાડની ધરતી છે બાપ, એટલે કેવું પડે. અને અમે કાયમને માટે કેવી મારો બાપ કે આ ધરા ઈ છે. પરમાત્માને એટલું કીધું, કદાચ અમારા ઝૂંપડાની મહેમાન ગતિ કર, અને અમારા ઝૂંપડાની માલપા ભૂલો પડ. અમે ભલે ગરીબ રહ્યા, અમારા દિલ ગરીબ નથી. અને તું કદાચ મહેમાન થા અને ઝૂંપડામાં 1 ટકનું અનાજ નહીં હોય, તેથી અમારા દીકરા ખાંડીને તને ખવડાવી દેશું, પણ આ દેશની તું મહેમાન ગતિ કરી ભલા મારા. આ કાઠિયાવાડ પણ ભજન તરફ જવું છે. આ તો હજી ફાઉન્ડેશન બાંધ્યું છે, હજી સારું બાકી છે. એટલે કાલ નહોતો બોલ્યો, 1 જ રાઉન્ડ લીધું. દાદા આવ્યા છે ને હવે તો આમ, અને પછી ઉગે ને એને કોઈ ન ફૂગે મારો બાપ. હા, અંદરથી બધું આવે બાપ. હા, એ મજા છે. પણ ગણેશવંદના વાત જીવવાની વિનંતી કરું, એકદમ જોરદાર તાળીના ગગડાટથી ઉડાયેલું.